સુરતના ડિંડોલી ખાતે આવેલા રાજમહેલ મોલમાંથી લોહીથી લથબથ હત્યા કરાયેલી લાશ મળવાના ગુનાનો પોલીસે કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો. ડિંડોલી પોલીસે 3 હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધા હતા. સુરતમાં કાયદો વ્યવસ્થા સામે વારંવાર સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે સુરતના ડિંડોલી રાજમહેલ મોલમાંથી રાજ દુબેની હત્યા કરાયેલી લાશ મામલે ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જામીરે, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સૂચનાને લઈ ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ ગોહિલ સાથે તપાસમાં જોડાઈ હતી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે રાજ દુબેની હત્યાના મામલે 3 આરોપીઓ જયેશ ઉર્ફે જેમિસ, હિતેશ અને પ્રશાંતની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પૈસાની લેતી દેતી અને જૂની અદાવતને કારણે હત્યાનું કાવતરું ઘડાયું હતું, જેથી ડિંડોલી પોલીસે હત્યારા જેમિશ ભરત વૈષ્ણવ, હિતેશ મનોજ કટિયારિયા અને પ્રશાંત પવન બાસીની ધરપકડ કરી સળિયા પાછળ ઢકેલી દીધા હતા. તારીખ 11/7/2026 રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો, એ બધી બાબતોને ધ્યાને લઈ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબંગ જામીર સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા. જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી. એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે. એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે અને આ જે ગુનો જે મોટિવ હતો આ 3 આરોપીનો, એમાં એ રીતનું હતું કે 3 આરોપીના પહેલાં તો નામ જણાવું કે 3 આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ, એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર, એની ઉંમર વર્ષ 19 છે, એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી સુરતનો રહેવાસી છે. અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ સિંધે, એની ઉંમર વર્ષ 19 છે, એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે. આ 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા. આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી. આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ, એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું, એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બંને હથિયારની વાત કરું તો હાલમાં પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. હથિયાર હજુ રિકવર કરવાના બાકી છે અને આ 3 આરોપી જે 2 વ્હીલર ઉપર ભાગ્યા હતા એ 2 વ્હીલર પણ પોલીસે તપાસ દરમિયાન હસ્તગત કરેલું છે અને એને કબજે કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની ચાલુ છે. આ 3 આરોપીઓ પૈકી એક પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ સિંધે, એના વિરુદ્ધમાં અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2024માં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલ હતો. આમ હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. શખ્સ સગાને એવું કેવું છે કે એના ખિસ્સામાં 5000 રૂપિયા હતા, પૈસાને લેતી દેતી હોય તો પૈસા એના ખિસ્સામાં કેમ નહીં લીધું? પૈસાને લેતી દેતી એટલે આમને પૈસા આપેલા હતા. આ જે બંને આરોપીઓ જે છે વિક્ટિમને આપેલા હતા અને એ બાબતની જ ઉગ્ર બોલાચાલી થયેલી. અત્યારે હાલ મેં જેમ વાત કરી એમ કે પ્રાથમિક પૂછપરછ 3 આરોપીનું કરી છે, એમાં એમને આવું જણાવેલું છે. બીજી વસ્તુ કે અમુક સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ પણ મળેલા છે અને સાયોગિક પુરાવા પણ મળેલા છે. એ અનુસંધાને આ 3નું ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું છે.
અને હજુ હાલ પ્રાથમિક પૂછપરછ પછી પણ એમની જરૂર પડે રિમાન્ડ લેવામાં આવશે અને આગળની કાયદેસર કાર્યવાહી કરીને જે કંઈ વિગતો હોય એ આપ સમક્ષ રજૂ કરવામાં આવશે. સાહેબ હાલના હત્યા કેટલા વાગ્યાનો આશરામાં થયા છે રાત્રે? આશરે 12:30 પોણા 1 વાગ્યાની આસપાસનો આ બનાવ છે રાત્રિના. સાહેબ રાત્રે આખી નાઈટ ત્યાં દુકાન ચાલુ હોય છે કેમ ભેગા થયા હતા બધા? એ પ્રાથમિક પૂછપરછમાં એમને જણાવ્યું કે અમે 4 મિત્રો હતા અને એ બંને ભેગા થયા હતા. આ જે જગ્યા જે છે રાજમહલ મોલ એ બિલકુલ અવાવરૂ ટાઈપ અને જે પહેલા માળે જે મોટાભાગની દુકાનો બંધ રહેતી હતી ત્યાં એ 4 લોકો ભેગા થયા હતા. પણ મેં જેમ આપને જણાવ્યું એમ કે હાલ બિલકુલ પ્રાથમિક પૂછપરછમાં આ આરોપીઓએ આ રીતની કબૂલાત કરેલી છે. ત્યાં એ લોકો કેમ ભેગા થયા હતા, શું કારણ હતું અને બીજા પણ અમુક એવિડન્સ લેવામાં આવશે તો એમાં વધુ ચિત્ર સ્પષ્ટ થશે. મરણ જનાર શું કામ કરતો હતો ને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? મરણ જનારનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. મરણ જનાર જે છે એ 2 વ્હીલર જે વ્હીકલ કંપની તરફથી જે લોન ઉપર આપવામાં આવે એ લોન રિકવર કરવાનું એટલે રિકવર એજન્ટ તરીકે કામ કરતો હતો. અને આ જે 3 આરોપીની વાત કરું તો જયેશ ભરત વૈષ્ણવ જે છે એ એના ભાઈનું ભૈરવ મેડિકલ સ્ટોર છે એમાં કામ કરતો હતો. આ હિતેશ મનોજ કટિયારે એની આ જે જગ્યાએ બનાવ બન્યો એટલે કે રાજમહલ મોલ એમાં એની વોલપેપર અને ઇન્ટિરિયરની દુકાન છે એની. અને ત્રીજો આરોપી જે છે એ પ્રશાંત ઉર્ફે પવન બાસી રાજુ સિંધે એ પાંડેસરા વિસ્તારમાં સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ નામની કંપની છે એ કંપનીમાં કામ કરતો હતો. સાહેબ છરી એ લોકો પાસે લઈને ફરે છે કેમ? હાલની પ્રાથમિક પૂછપરછમાં આ 3 આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું, મેં પૂછ્યું કે એમણે આ જે હથિયાર જે છે ગુપ્તી અને છરી એ ક્યાંથી લાવેલા હતો તો એમણે એવી વાત કરી કે લગભગ 2-1 વર્ષ પહેલાં એમણે ઓનલાઈન પરચેસ કરેલી હતી, ઓનલાઈન મંગાવેલી હતી એવું એમણે પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરેલું છે. તેમ છતાં આ દિશામાં તપાસ ચાલુ છે. અગાઉ પણ સર આ મોલમાં કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. આ બાબત કોઈ મોલ પ્રશાસન વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે? હાલમાં મેં આપને વાત કરી કે હાલ પ્રાથમિક તબક્કામાં તપાસ છે. અમારી પ્રાયોરિટી આરોપીની વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરવાની અને સૌથી પહેલાં પ્રાયોરિટી તો ગુનો ડિટેક્ટ કરવાની અને આરોપી પકડવાની કાર્યવાહી હતી અમે પૂરી કરી છે. હવે તપાસ મજબૂત થાય, તપાસમાં તમામ પુરાવાઓ ભેગા થાય, વ્યવસ્થિત બધા તમામ પ્રકારના એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. અને એની સાથે સાથે આ મોલમાં, કારણ કે મેં આપને જણાવ્યું એમ કે મોલમાં અંદરના ભાગે ઘણી બધી દુકાનો બંધ રહેતી હતી એટલે અવાવરૂ ટાઈપનું હતું. એટલે આવી અવાવરૂ જગ્યા હોય ત્યાં અમુક લોકો ભેગા થઈને અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય એટલે આ દિશામાં પણ અમે તપાસ ચાલુ કરશું પેરેલલ. અને જે મોલના માલિક હોય અથવા તો જે મોલના જે સોસાયટી કદાચ એમને બનાવેલી હોય તો એમને પણ બોલાવી અને વ્યવસ્થિત બ્રીફ કરવામાં આવશે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ બનાવ બને નહીં અને આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવે એમના તો તાત્કાલિક પોલીસને જાણ કરે. ઓકે સર.